શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારી ભાગ 19મો 15મો અધ્યાય શ્રાદ્ધ વિધિ. ઓર્વ બોલ્યા કે હે રાજન, શ્રાદ્ધ કાલમાં જેમ ગુણવાન બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ તે તમને કહું છું, સાંભળો. ત્રિણાચિકેતન, ત્રિમધુર, ત્રિસૌપર્ણ, છએ વેદાંગોના જાણનારા વેદવેતા, ક્ષોત્રિય, યોગી અને જ્યોતિષ્ઠ, સામક તથા ઋત્વિક, ભાણેજ, દોહિત્ર, જમાઈ, સસરો, મામો, તપસ્વી, પંચાગ્નિ તપનાર, શિષ્ય, સંબંધી અને માતા પિતાના પ્રેમી આ બ્રાહ્મણોને શ્રાદ્ધ કર્મમાં નિયુક્ત કરવા. આમાંથી ત્રિણાચિકેત વગેરે પૂર્વે કહ્યા હોય તેમને પૂર્વકાલમાં નિયુક્ત કરવા અને ઋત્વિક વગેરે પછીથી દર્શાવેલાને પિતૃઓની તૃપ્તિ માટે ઉત્તર કર્મમાં ભોજન કરાવો. મિત્રઘાતી, સ્વભાવથી જ વિકૃત, નખવાળા, નપુસંગ, કાળા દાંતવાળો, કન્યાગામી, અગ્નિ અને વેદનો ત્યાગ કરનાર, સોમરસ વેચનાર, લોકનિંદિત, ચોર, ચાડી ખાનાર, ગામ પુરોહિત, પૈસા લઈને ભણાવનાર અને ભણનાર, પુનર્વિવાહિતાના પતિ, માતા પિતાનો ત્યાગ કરનાર, શૂદ્રના સંતાનનું પાલન કરનાર, શૂદ્રનો પતિ તથા દેવ મંદિરોથી નિર્વાહ કરનાર બ્રાહ્મણોને શ્રાદ્ધમાં નિમંત્રવા યોગ્ય નથી. શ્રાદ્ધના પ્રથમ દિવસે બુદ્ધિમાન પુરુષો, ક્ષોત્રિય વગેરે વિહિત બ્રાહ્મણોને નિમંત્રિત કરવા અને તેમનું એવું કહેવું દેવું કે આપને પિતૃશ્રાદ્ધમાં અને આપને વિશ્વદેવ શ્રાદ્ધમાં નિયુક્ત થવાનું છે. તે નિમંત્રિત બ્રાહ્મણો સહિત શ્રાદ્ધ કરનાર પુરુષે તે દિવસે ક્રોધ, સ્ત્રીગમન અને પરિશ્રમ વગેરે ન કરો, કેમ કે શ્રાદ્ધમાં આ મહાન દોષ ગણાયા છે. શ્રાદ્ધમાં નિમંત્રિત થઈને કે ભોજન કરીને અથવા નિમંત્રણ આપીને યા ભોજન કરાવીને જે પુરુષ સ્ત્રીસંગ કરે છે તે પોતાના પિતૃને જાણે વીર્યના કુંડમાં ડૂબાડે છે. તેથી શ્રાદ્ધના પ્રથમ દિવસે પહેલાં તો ઉપરોક્ત વિશિષ્ટ ગુણવાન બ્રાહ્મણોને નિમંત્રિત કરવા અને જો તે દિવસે કોઈ અનિમંત્રિત તપસ્વી બ્રાહ્મણ ઘરે આવી જાય તો તેમને પણ ભોજન કરાવવું. ઘેર આવેલા બ્રાહ્મણોના પ્રથમ ચરણ પ્રક્ષાલન વગેરેથી સત્કાર કરવો અને હાથ ધોઈ તેમને આચમન કરાવ્યા પછી આસન પર બેસાડી પોતાની શક્તિ પ્રમાણે પિતૃઓ માટે એકી અને દેવતાઓ માટે યુગ્મ બેકી બ્રાહ્મણ નિયુક્ત કરવા અથવા બંનેને માટે એક બ્રાહ્મણ જ નિયુક્ત કરવો અને આ જ પ્રમાણે વિશ્વદેવ સહિત માતામહ શ્રાદ્ધ કરવું અથવા પિતૃ પક્ષ અને માતામહ પક્ષ બંનેના માટે ભક્તિપૂર્વક એક જ વૈશ્વદેવ શ્રાદ્ધ કરવું. દેવ પક્ષના બ્રાહ્મણોને પૂર્વાભિમુખ બેસાડીને અને પિતૃપક્ષના તથા માતામહ પક્ષના બ્રાહ્મણોને ઉત્તરમુખે બેસાડીને ભોજન કરાવવું. હે નૃપ, કોઈક તો પિતૃપક્ષ અને માતામહ પક્ષના શ્રાદ્ધોને અલગ અલગ કરવા માટે કહે છે અને કોઈ મહર્ષિ બંનેનું એકસાથે અનુષ્ઠાન કરવાના પક્ષમાં છે. જાણકાર વ્યક્તિએ પ્રથમ નિમંત્રિત બ્રાહ્મણોના બેસવા માટે દર્ભ બિછાવી પછી અર્ઘ્યદાન વગેરેથી વિધિપૂર્વક પૂજન કરીને તેમની અનુમતિથી દેવતાઓનું આહ્વાન કરવું. ત્યાર પછી શ્રાદ્ધ વિધિ જાણનાર પુરુષે જવા મિશ્રિત જળથી દેવતાઓને અર્ઘ્ય આપવો અને તેમને વિધિપૂર્વક ધૂપ, દીપ, ચંદન અને માળા વગેરે અર્પણ કરવા. આ બધા ઉપચારો પિતૃઓ માટે અપસવ્ય ભાવે અર્પણ કરવા અને પછી બ્રાહ્મણોની અનુમતિથી 2 ભાગમાં રાખેલા દર્ભનું દાન કરીને મંત્રોચ્ચારથી પિતૃઓનું આહ્વાન કરવું તથા હે રાજન, અપસવ્ય ભાવે તિલોદકથી અર્ઘ્ય વગેરે આપવા. હે નૃપ, તે સમયે જો કોઈ ભૂખ્યો અતિથિ આવી જાય તો નિમંત્રિત બ્રાહ્મણોની આજ્ઞાથી તેને પણ યથેચ્છ ભોજન કરાવો. અનેક અજ્ઞાત સ્વરૂપ યોગીઓ મનુષ્યના કલ્યાણની કામનાથી અનેક રૂપ લઈને પૃથ્વી પર વિચરતા રહે છે. તેથી જાણકાર પુરુષે શ્રાદ્ધકાલમાં આવેલા અતિથિઓનો અવશ્ય સત્કાર કરો. હે નરેન્દ્ર, તે સમયે અતિથિનો સત્કાર ન કરવાથી તે શ્રાદ્ધ ક્રિયાના સંપૂર્ણ ફળને નષ્ટ કરી દે છે. હે પુરુષ શ્રેષ્ઠ, ત્યાર પછી બ્રાહ્મણોની આજ્ઞાથી શાક અને મીઠા વિનાના અન્નની અગ્નિમાં 3 આહુતિઓ આપવી. હે રાજન, તેમાંથી અગ્નિ કવ્ય વાહનાય સ્વાહા આ મંત્રથી પહેલી આહુતિ, સોમાય પિતૃમહે સ્વાહા આનાથી બીજી અને વેવત્સ્વાય સ્વાહા આ મંત્રથી ત્રીજી આહુતિ આપવી. ત્યાર પછી આહુતિઓથી બચેલા અન્નને થોડું ઘણું બધા બ્રાહ્મણોના પાત્રોમાં પીરસી દેવું. પછી રુચિ પ્રમાણે અતિ સંસ્કારયુક્ત મધુર ભોજન બધાને પીરસવું અને બહુ મૃદુલ વાણીથી કહેવું કે તમે ભોજન કરો. બ્રાહ્મણોએ પણ એકાગ્ર ચિત્તે અને મૌન રહી પ્રસન્નતાથી સુખપૂર્વક ભોજન કરવું જોઈએ તથા યજમાને ક્રોધ અને ઉતાવળાપણું ત્યજીને ભક્તિપૂર્વક પીરસતા રહેવું જોઈએ. પછી રસોજ્ઞ મંત્રનો પાઠ કરીને શ્રાદ્ધ ભૂમિ પર તલ છાંટવા તથા પોતાના પિતૃરૂપે તે શ્રેષ્ઠ બ્રાહ્મણોનું ચિંતન કરવું અને કહેવું કે આ બ્રાહ્મણોના શરીરમાં રહેલ મારા પિતા, માતા, પિતામહ અને પ્રપિતામહ વગેરે આજે તૃપ્ત થાવ. હોમ દ્વારા સબળ થઈ મારા પિતા, પિતામહ અને પ્રપિતામહ આજે તૃપ્ત થાવ. મેં જે જમીન પર પિંડદાન કર્યું છે તેનાથી મારા પિતા, પિતામહ અને પ્રપિતામહ તૃપ્ત થાવ. શ્રાદ્ધરૂપે કંઈ પણ અર્પણ ન કરી શકવાના કારણે મેં ભક્તિપૂર્વક જે કંઈ કહ્યું તે મારા ભક્તિભાવથી જ મારા પિતા, પિતામહ અને પ્રપિતામહ તૃપ્ત થાવ. મારા માતામહ નાના, તેમના પિતા અને તેમના પણ પિતા પણ વિશ્વદેવ પરમ તૃપ્તિ પ્રાપ્ત કરો તથા સમસ્ત રાક્ષસો નષ્ટ થાવ. અહીં સમસ્ત હવ્ય કવ્યો ભોગતા યજ્ઞેશ્વર ભગવાન હરિ બિરાજમાન છે. તેથી તેમની ઉપસ્થિતિના કારણે સઘળા
રાક્ષસો અને અસુરો અહીંથી ભાગી જાઓ. ત્યાર પછી બ્રાહ્મણોના તૃપ્ત થઈ ગયા બાદ થોડું ભોજન પૃથ્વી પર નાખવું અને આચમન માટે તેમને એક વાર ફરી આપવું. પછી સારી પેઠે તૃપ્ત થયેલા તે બ્રાહ્મણોની આજ્ઞાથી એકાગ્રતાપૂર્વક જમીન પર અન્ન અને તલનું પિંડદાન કરવું અને પિતૃતીર્થથી તલસાને તલાંજલિ આપવી તથા માતામાં વગેરેને પણ તે પિતૃતીર્થથી જ પિંડદાન કરવું. બ્રાહ્મણો જમ્યા હોય તેની નજીક દક્ષિણ તરફ અગ્રભાગે રાખીને બિછાવેલા દર્ભ પર પ્રથમ પોતાના પિતાના માટે પુષ્પ, ધૂપ વગેરેથી પૂજીને પિંડદાન કરવું. ત્યાર પછી એક પિંડ પિતામહના માટે અને એક પ્રપિતામહને માટે આપવું અને પછી દર્ભના મૂળમાં હાથમાં ચોટેલ અન્નને લૂછીને લેપ ભાગ ભુજ શ્રુત્યામ બોલીને લેપ ભોજી પિતૃઓને તૃપ્ત કરવા. આ જ પ્રમાણે ગંધ અને માળાથી યુક્ત પિંડોથી માતામાં વગેરેનું પૂજન કરીને પછી બ્રાહ્મણ શ્રેષ્ઠોને આચમન કરાવવું. અને હે નરેશ્વર, ત્યાર પછી ભક્તિભાવથી તન્મય થયેલા પહેલા પિતૃપક્ષના બ્રાહ્મણોના સુસ્વધા આ આશીર્વાદ ગ્રહણ કરતા રહીને યથાશક્તિ દક્ષિણા આપવી. પછી વૈશ્વદૈવિક બ્રાહ્મણોની પાસે જઈ તેમને દક્ષિણા આપીને કહેવું કે આ દક્ષિણાથી વિશ્વદેવો પ્રસન્ન થાઓ. તે બ્રાહ્મણો તથાસ્તુ કહે પછી તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરી અને પછી પ્રથમ પિતૃપક્ષના અને પછી દેવપક્ષના બ્રાહ્મણોને વિદાય કરવા. વિશ્વદેવો સહિત માતામાં વગેરે શ્રાદ્ધમાં પણ બ્રાહ્મણ ભોજન, દાન અને વિસર્જન વગેરેનો આ વિધાન છે. પિતૃ અને માતામાં બંને પક્ષના શ્રાદ્ધોમાં પગ ધોવડાવવા વગેરે સર્વકર્મો પહેલા દેવપક્ષના બ્રાહ્મણોના કરવા, પરંતુ વિદાય પિતૃપક્ષના અથવા માતામહ પક્ષના બ્રાહ્મણોને જ પહેલી કરવી. ત્યાર પછી મધુર વાણી અને સન્માનપૂર્વક બ્રાહ્મણોને વિદાય કરવા અને તેઓ પ્રસ્થાન કરે ત્યારે તેમની પાછળ જવું તથા જ્યારે તેઓ આજ્ઞા આપે ત્યારે પાછા આવવું. પછી વિદ્વાન પુરુષે વૈશ્વદેવ નામના નિત્યકર્મ કરવું અને પોતાના પૂજ્ય પુરુષ બંધુજનો અને સેવકો સહિત સ્વયં ભોજન કરવું. બુદ્ધિમાન પુરુષે આ પ્રમાણે પૌત્રી અને માતામહ શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવું. શ્રાદ્ધથી તૃપ્ત થઈને પિતૃઓ સઘળી કામનાઓ પૂર્ણ કરી દે છે. દોહિત્ર, પુત્રીનો પુત્ર, કૃત દિવસનું 8મું મુહૂર્ત અને તલ, આ 3 તથા ચાંદીનું દાન અને તેની વાતચીત કરવી, આ બધું શ્રાદ્ધકાળમાં પવિત્ર ગણાય છે. હે રાજેન્દ્ર, શ્રાદ્ધ કરનાર અને ભોજન કરનારાઓ બંને માટે ક્રોધ, માર્ગગમન અને ઉતાવળાપણું આ ત્રણેય ઉચિત નથી. હે રાજન, શ્રાદ્ધ કરનાર પુરુષ પર વિશ્વદેવો, પિતૃઓ, માતામહ અને કુટુંબીજનો બધા સંતુષ્ટ રહે છે. હે ભૂપાલ, પિતૃઓનો આધાર ચંદ્રમા છે અને ચંદ્રમાનો આધાર યોગ છે. તેથી શ્રાદ્ધમાં યોગીજનને નિયુક્ત કરવા અતિ ઉત્તમ છે. હે રાજન, જો શ્રાદ્ધ ભોજી 1000 બ્રાહ્મણોની સામે એક યોગી પણ હોય તો તે યજમાન સહિત તે બધાનો ઉદ્ધાર કરી દે છે. ત્યાર પછી આવે છે 16મો અધ્યાય, શ્રાદ્ધ કર્મમાં વિહિત અને અવિહિત વસ્તુઓનો વિચાર. ઓર્વ બોલ્યા કે હવે માછલી, સસલું, નોળિયો, શુકર, બકરું, કસ્તુરી મૃગ, કૃષ્ણમૃગ, વનગાય અને ઘેટાના માંસથી તથા ગાયના દૂધ, ઘીથી પિતૃઓ ક્રમશઃ 1 મહિનો વધારે તૃપ્તિનો અનુભવ કરે છે અને વાદ્રીણસ પક્ષીના માંસથી સદા તૃપ્ત રહે છે. હે નરેશ્વર, શ્રાદ્ધ કર્મમાં ગેંડાનું માંસ, કાલનાશક અને મધ બહુ જ પ્રશસ્ત અને અત્યંત તૃપ્તિદાયક છે. હે પૃથ્વી પરથી જે પુરુષ ગયામાં જઈને શ્રાદ્ધ કરે છે તેનો પિતૃઓને તૃપ્ત કરનાર જન્મ સફળ થઈ જાય છે. હે પુરુષશ્રેષ્ઠ, દેવધાન્ય, સામો અને શ્વેત તથા શ્યામ વર્ણનો શ્યામક તથા મુખ્ય વન ઔષધિઓ શ્રાદ્ધ માટે ઉપયોગી દ્રવ્ય છે. જવ, મલાંકગણી, મગ, ઘઉં, ડાંગર, તલ, વટાણા, કંચાર, એક અને સરસવ, આ બધી વસ્તુઓ શ્રાદ્ધમાં હોય એ ઉત્તમ છે. હે રાજેશ્વર, જે અન્નથી નવાન્ન યજ્ઞ ન કરવામાં આવ્યો હોય તથા મોટા અડદ, નાના અડદ, મસૂર, કોળું, ગાજર, ડુંગળી, રતાળું, ગંધારક, વિશેષ પ્રકારની ડાંગર, છોતરા અને સાથેના ધાન્યનો લોટ, ક્ષારીય ભૂમિમાં થતું લવણ, હિંગ વગેરે થોડી લાલ રંગની વસ્તુઓ, પ્રત્યક્ષ લવણ અને એવી કેટલીય વસ્તુઓ જેમનું શાસ્ત્રમાં ક્યાંય વિધાન નથી તે સર્વે શ્રાદ્ધ કર્મમાં ત્યાજ્ય છે. રાજન, રાત્રિના સમયે લાવેલું અપ્રતિષ્ઠિત જળાશયનું હોય જેમાં ગાય તૃપ્ત ન થઈ શકતી હોય એવા ખાડાનું અથવા દુર્ગંધવાળું કે ફીણવાળું જળ શ્રાદ્ધ યોગ્ય નથી હોતું. એક ખરીઓવાળું ઊંટડીનું, ઘેટડીનું, હરણીનું તથા ભેંસનું દૂધ શ્રાદ્ધ કર્મમાં કામમાં ન લેવું. હે પુરુષર્ભ, નપુંસક, અપવિત્ર, સત્પુરુષો દ્વારા બહિષ્કૃત, ચાંડાળ, પાપી, પાખંડી, રોગી, કુંકડું, કૂતરું, નગ્ન, વૈદિક કર્મને ત્યાગી દેનાર પુરુષ, વાનર, ગ્રામ્ય, શુકર, રજસ્વલા, સ્ત્રી, જન્મ કે મરણના સૂતકવાળી વ્યક્તિ અને મળદું લઈ જનારા પુરુષ, એમનામાંથી કોઈ પણ દ્રષ્ટિ પડી જવાથી દેવતાઓ અથવા પિતૃઓ કોઈ પણ શ્રાદ્ધમાં પોતાનો ભાગ લેતા નથી. તેથી કોઈ વ્યવસ્થિત ઘેરાયેલ જગ્યામાં શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કર્મ કરવું તથા જમીન પર તલ વેરીને રાક્ષસોને નિવૃત્ત કરી દેવા. હે રાજન, શ્રાદ્ધમાં એવું ભોજન ન આપવું જેમાં નખ, કેશ કે કીડા વગેરે હોય, અથવા તો જે નીચોવીને કાઢેલા રસવાળું હોય અથવા વાસી હોય. શ્રદ્ધાળુ વ્યક્તિઓ દ્વારા નામ અને ગોત્રના ઉચ્ચારણ સાથે આવેલું અન્ન પિતૃઓને જેવા આહારને યોગ્ય છે તેવું જ થઈને તેમને મળે છે. હે રાજન, આ સંબંધમાં એક વાર્તા કહેવામાં આવે છે જે પૂર્વકાળમાં મનુપુત્ર મહારાજ ઈક્ષ્વાકુને પિતૃઓએ કલાપ ઉપવનમાં કહી હતી.
શું અમારા કુળમાં એવા સન્માર્ગશીલ વ્યક્તિ થશે જે ગયામાં જઈને અમારા માટે આદરપૂર્વક પિંડદાન કરશે? શું અમારા કુળમાં કોઈ એવું પુરુષ થશે જે વર્ષાકાળની મઘા નક્ષત્ર સાથેના તેરસના દિવસે અમારા નિમિત્તે મધ અને ઘી સાથે ખીરનું દાન કરશે અથવા ગૌરી કન્યા સાથે લગ્ન કરશે, ભૂરો બળદ છોડશે અથવા દક્ષિણા સાથે વિધિપૂર્વક અશ્વમેઘ યજ્ઞ કરશે? ત્યાર પછી આવે છે 17મો અધ્યાય, નગ્ન વિષયક પ્રશ્ન. દેવતાઓનો પરાજય, તેમનું ભગવાનના શરણે જવું અને ભગવાને માયામોહને પ્રગટ કરવો. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, પૂર્વકાળમાં મહાત્મા સાગરને તેમના પૂછવાથી ભગવાન ઓરવે આ પ્રમાણે ગૃહસ્થના સદાચારનું નિરૂપણ કર્યું હતું. દ્વિજ, મેં પણ તમને આનું પૂરેપૂરું વર્ણન કરી સંભળાવ્યું. કોઈ પણ પુરુષ સદાચારનું ઉલ્લંઘન કરી સદગતિ પામી શકતો નથી. શ્રી મૈત્રેયજી બોલ્યા કે ભગવાન નપુંસક, અપવિદ્ય અને રજસ્વલા વગેરેને તો હું સારી પેઠે જાણું છું, પરંતુ એ નથી જાણતો કે નગ્ન કોને કહે છે. તેથી અત્યારે હું નગ્નના વિષયમાં જાણવા ચાહું છું. નગ્ન કોણ છે અને કયા પ્રકારના આચરણવાળો પુરુષ નગ્ન કહેવાય છે? હે ધર્માત્માઓમાં શ્રેષ્ઠ, હું આપના દ્વારા નગ્નના સ્વરૂપનું યથાવત વર્ણન સાંભળવા ઈચ્છું છું, કેમ કે આપથી કોઈ પણ વાત અજાણી નથી. પરાશરજી બોલ્યા કે દ્વિજ, ઋક, સામ અને યજુ આ વેદત્રયી વર્ણોનું આવરણ સ્વરૂપ છે. જે મનુષ્ય મોહથી તેનો ત્યાગ કરી દે છે તે પાપી નગ્ન કહેવાય છે. હે બ્રહ્મણ, બધા વર્ણોનું સંવર્ણન ઢાંકનાર વસ્ત્ર વેદત્રયી છે, તેથી તેનો ત્યાગ કરી દેવાથી પુરુષ નગ્ન થઈ જાય છે, એમાં કોઈ સંદેહ નથી. અમારા પિતામહ ધર્મજ્ઞ વશિષ્ઠજીએ આ વિશે મહાત્મા ભીષ્મજીને જે કંઈ કહ્યું હતું તે સાંભળો. હે મૈત્રેય, તમે જે મને નગ્ન વિશે પૂછ્યું છે તે સંબંધમાં ભીષ્મની સામે વર્ણન કરી રહેલા મહાત્મા વશિષ્ઠજીનું કથન પણ મેં સાંભળ્યું. પૂર્વકાળમાં કોઈ સમયે 100 દિવ્ય વર્ષ સુધી દેવતાઓ અને અસુરોનું યુદ્ધ થયું. તેમાં હાથ પ્રભુતિ દૈત્યો દ્વારા દેવતાઓ પરાજિત થયા. તેથી દેવતાઓએ ક્ષીરસાગરના ઉત્તરી તટ પર જઈને તપસ્યા કરી અને ભગવાન વિષ્ણુની આરાધના માટે તે સમયે સ્તુતિનું ગાન કર્યું. દેવતાઓ બોલ્યા કે અમે લોકો લોકનાથ ભગવાન વિષ્ણુની આરાધના માટે જે વાણીનું ઉચ્ચારણ કરીએ છીએ તેનાથી તે આદ્ય પુરુષો વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાઓ, જે પરમાત્માથી સઘળા પ્રાણી ઉત્પન્ન થયા છે અને જેમનામાં તે બધામાં અંતમાં લીન થઈ જશે, તેમની સ્તુતિ કરવા સંસારમાં કોણ સમર્થ છે? હે પ્રભુ, જો કે આપનું યથાર્થ સ્વરૂપ વાણીનો વિષય નથી, છતાં પણ શત્રુઓના હાથે પરાજિત અને પરાક્રમીહીન થઈ જવાના કારણે અમે અભય પ્રાપ્તિ માટે આપની સ્તુતિ કરીએ છીએ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, અંતઃકરણ, મૂળ પ્રકૃતિ અને પ્રકૃતિથી પર પુરુષ આ બધું આપ જ છો. હે સર્વભૂતાત્મન, બ્રહ્માથી લઈને તણખલા સુધી સ્થાન અને કાલ વગેરે ભેદયુક્ત આ સમસ્ત દ્રશ્ય અદ્રશ્ય પદાર્થમય સંપૂર્ણ પ્રપંચનો આપનો જ વિગ્રહ છે. આપના નાભિકમળમાંથી વિશ્વના ઉપકારક માટે પ્રગટ થયેલું આપનું જે પ્રથમ રૂપ છે, હે ઈશ્વર, તે બ્રહ્મ સ્વરૂપને નમસ્કાર છે. ઇન્દ્ર, સૂર્ય, રુદ્ર, વસુ, અશ્વિની કુમાર, મરુદગણ અને ચંદ્ર વગેરે જુદા જુદા એવા અમે લોકો પણ આપનું જ એક રૂપ છીએ, તેથી આપના તે દેવરૂપને નમસ્કાર છે. હે ગોવિંદ, જે દંભ સ્વરૂપ, અજ્ઞાન સ્વરૂપ તથા તિતિક્ષા અને દંભ રહિત તેવી આપની તે દૈત્ય મૂર્તિને નમસ્કાર છે. જે મંદ સત્વ સ્વરૂપમાં હૃદયની નાડીઓ અત્યંત જ્ઞાનવાહી હોતી તથા શબ્દાદિ વિષયોનું લોભી હોય છે, તેવા તમારા તે યક્ષ સ્વરૂપને નમસ્કાર છે. હે પુરુષોત્તમ, આપનું તો ક્રૂરતા અને માયાયુક્ત ઘોર તમોમય રૂપ છે, તે રાક્ષસ સ્વરૂપને નમસ્કાર છે. હે જનાર્દન, જે સ્વર્ગમાં રહેનારા ધાર્મિક લોકોના યજ્ઞ વગેરે સદ્ધર્મોના ફળની પ્રાપ્તિ કરાવનારું છે, તે આપનું ધર્મ નામનું રૂપ છે, તેને નમસ્કાર છે. જે જળ, અગ્નિ વગેરે સ્થાનોમાં જઈને પણ સદા નિર્લિપ્ત અને પ્રસન્ન રહે છે, તે સિદ્ધ નામક રૂપ આપનું જ છે. આવા સિદ્ધ સ્વરૂપ આપને નમસ્કાર છે. હે હરે, જે આક્ષમાનો આશ્રય અત્યંત ક્રૂર અને કામભોગમાં સમર્થ આપનું બે જીભવાળું રૂપ છે, તે નાગ સ્વરૂપ આપને નમસ્કાર છે. હે વિષ્ણુ, જે જ્ઞાનમય, શાંત અને દોષરહિત અને પાપરહિત છે, તે આપના મુનિરૂપ અને સ્વરૂપને નમસ્કાર છે. જે કલ્પાંતમાં અનિવાર્ય રૂપે સમસ્ત પ્રાણીઓનું ભક્ષણ કરી જાય છે, હે પુંડરીકાક્ષ, આપના તે કાલ સ્વરૂપને નમસ્કાર છે. જે પ્રલયકાળમાં દેવતા વગેરે સમસ્ત પ્રાણીઓને સામાન્ય ભાવે ભક્ષણ કરીને નૃત્ય કરે છે, તેવા આપના તે રુદ્ર રૂપને નમસ્કાર છે. રજોગુણની પ્રવૃત્તિના કારણે જે કર્મોના કારણરૂપ છે, હે જનાર્દન, આપના તે મનુષ્ય સ્વરૂપને નમસ્કાર છે. હે સર્વાત્મન, જે 28 વધુયુક્ત તમોમય અને ઉન્મર્ગગામી છે, તેવા આપને તે પશુરૂપને નમસ્કાર છે. જે જગતની સ્થિતિનું સાધન અને યજ્ઞના અંગભૂત છે તથા વૃક્ષ, લતા, ગુલ્મ, શેરડી વગેરે વિરુદ્ધ એક વેલ, ઘાસ અને પર્વત, આ 6 ભેદોવાળા તે મુખ્ય ઉદ્ભિત રૂપ આપને નમસ્કાર છે. તિર્યક, મનુષ્ય તથા દેવો વગેરે, આકાશ વગેરે પંચભૂત તથા શબ્દ વગેરે તેમના ગણ, તે બધા સર્વના આદિભૂત આપના જ રૂપ છે, તેથી આપ સર્વાત્માને નમસ્કાર છે. હે પરમાત્મન, પ્રધાન અને મહતત્વાદી રૂપ, આ સંપૂર્ણ જગતથી જે પર છે, સર્વનું આદિકારણ છે તથા જેના સમાન કોઈ બીજું રૂપ છે જ નહીં, એવા આપને તે પ્રકૃતિ વગેરે કારણોના પણ કારણ રૂપને નમસ્કાર છે. હે ભગવાન, જે શુક્લાદિ રૂપે દીર્ઘતા વગેરે પરિમાણથી તથા ઘનતા વગેરે ગુણોથી રહે છે, આ પ્રમાણે જે સમસ્ત વિશેષણોનો આ વિષય છે તથા પરમ ઋષિઓનું દર્શનીય તથા શુદ્ધથી શુદ્ધ છે, તેવા આપને તે સ્વરૂપને નમસ્કાર છે.
જે અમારા શરીરોમાં, બીજા પ્રાણીઓના શરીરોમાં તથા સર્વ વસ્તુઓમાં વર્તમાન છે, અજન્મા અને અવિનાશી છે તથા જેના સિવાય બીજું કોઈ પણ નથી, તે બ્રહ્મ સ્વરૂપને અમે નમસ્કાર કરીએ છીએ. પરમપદ બ્રહ્મ જ જેમનો આત્મા છે એવા જે સનાતન અને અજન્મા ભગવાનનું આ સમસ્ત પ્રપંચ રૂપ છે, તે બધાના બીજભૂત અવિનાશી અને નિર્મળ પ્રભુ વસુદેવને અમે નમસ્કાર કરીએ છીએ. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, સ્તોત્ર પૂરું થઈ ગયા પછી દેવતાઓએ શંખ, ચક્ર, ગદા, પદ્મધારી અને ગરુડ પર બિરાજેલા ચતુર્ભુજ સ્વરૂપ પરમાત્મા શ્રીહરિને પોતાની સમક્ષ બિરાજમાન જોયા. તેમને જોઈને બધા દેવતાઓએ પ્રણામ કર્યા. પછી તેમને કહ્યું કે હે નાથ, પ્રસન્ન થાઓ અને શરણાગતોની દૈત્યોથી રક્ષા કરો. હે પરમેશ્વર, હા દ પ્રભૃતિ વગેરે દૈત્યોએ બ્રહ્માજીની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કરીને અમારા અને 3 લોકના યજ્ઞભાગોનું અપહરણ કરી લીધું. જો કે અમે અને તેઓ બધા આપના જ અંશ છીએ, તો પણ આ અવિદ્યાવશ અમે જગતને એકબીજાથી જુદા જુદા જોઈએ છીએ. અમારા શત્રુઓ પોતાના વર્ણધર્મનું પાલન કરનારા અને વેદમાર્ગનું અવલંબન કરનારા અને તપસ્વી છે, તેથી તે એક અમારાથી મરાતા નથી. તેથી હે સર્વાત્મન, અમે કઈ રીતે તે અસુરોનો વધ કરવામાં સમર્થ થઈ શકીએ, એવો ઉપાય તમે અમને બતાવો. શ્રી પરાશરજી બોલ્યા કે તેમના આ પ્રમાણે કહ્યા પછી ભગવાન વિષ્ણુએ પોતાના શરીરમાંથી માયામોહને ઉત્પન્ન કર્યા અને તેને દેવતાઓને આપીને કહ્યું કે આ માયામોહ તે તમામ દૈત્યોને મોહિત કરી દેશે. ત્યારે તેઓ વેદમાર્ગનું ઉલ્લંઘન કરવાથી તમારા દ્વારા માર્યા જશે. હે દેવતાઓ, જે કોઈ દેવતા અથવા દૈત્ય બ્રહ્માજીના કાર્યમાં વિઘ્ન નાખશે, તેઓ સૃષ્ટિની રક્ષા કરવામાં તત્પર એવા મારા દ્વારા વધ કરવા યોગ્ય બને છે. તેથી હે દેવતાઓ, હવે તમે જાઓ, ડરશો નહીં. આ માયામોહ આગળ જતા તમારો ઉપકાર કરશે. શ્રી પરાશરજી બોલ્યા કે ભગવાનની આવી આજ્ઞા થતાં દેવતાઓ તેમને પ્રણામ કરી પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા તથા તેમની સાથે માયાઓને પણ ત્યાં અસુરો હતા ત્યાં ગયા. ત્યાર પછી આવે છે 18મો અધ્યાય, માયામોહ અને અસુરોના સંવાદ તથા રાજા શતધનુની કથા. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, ત્યાર પછી માયામોહે દેવતાઓની સાથે જઈને જોયું કે અસુરો નર્મદા તટે તપસ્યા કરી રહ્યા છે. ત્યારે તે મોરપીંછધારી, દિગંબર અને મુંડેલા કેશવાળા માયામોહે અસુરોને અતિ મધુર વાણીમાં આ પ્રમાણે કહ્યું. માયામોહ બોલ્યા કે હે દૈત્યોના સ્વામી, કહો તમે લોકો કયા ઉદ્દેશ્યની તપસ્યા કરી રહ્યા છો? તમારે કોઈ લૌકિક ફળની ઈચ્છા કે પરલૌકિક? અસુરો બોલ્યા કે હે મહામતે, અમે લોકોએ પરલૌકિક ફળની કામનાથી તપસ્યા શરૂ કરી છે. આ વિશે અમે તમને શું કહીએ? માયામોહ બોલ્યા કે જો તમને મુક્તિની ઈચ્છા છે તો હું જેમ કહું તે પ્રમાણે કરો. તમે લોકો મુક્તિના ઉઘાડા દ્વાર રૂપે આ ધર્મનો આદર કરો. આ ધર્મ મુક્તિમાં પરમ ઉપયોગી છે. આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ધર્મ નથી. આનું અનુષ્ઠાન કરવાથી તમે લોકો સ્વર્ગ કે મુક્તિની જેની કામના કરશો તે પ્રાપ્ત થશે. તમે બધા બહુ બળવાન છો, તેથી આ ધર્મનો આદર કરો. શ્રી પરાશરજી બોલ્યા કે આ પ્રમાણે અનેક યુક્તિઓથી અતિ પ્રિય વાક્યો દ્વારા માયામોહે દૈત્યોને વૈદિક માર્ગથી ભ્રષ્ટ કરી દીધા. આ ધર્મયુક્ત, આ ધર્મ વિરુદ્ધ છે, આ સત અને અસત છે, આ મુક્તિદાયક છે અને મુક્તિકારી નથી, આ આત્યંતિક પરમાર્થ અને આ પરમાર્થ નથી, આ કર્તવ્ય અને અકર્તવ્ય છે, આવો નથી અને આ ચોક્કસ આવો છે, દિગંબરનો ધર્મ છે અને શ્વેતાંબરોનો ધર્મ છે. હે દ્વિજ, આવા અનેક પ્રકારના અનેક પ્રલોભનો દેખાડીને માયામોહે તે દૈત્યોને તેમના ધર્મથી ચ્યુત કરી દીધા. માયામોહે દૈત્યોને કહ્યું હતું કે આપ સૌ આ લોક અને મહાધર્મનો અહર્ત એટલે આદર કરો. તેથી તે ધર્મનું અવલંબન કરવાથી તેઓ અહાર્ત કહેવાય. માયામોહે અસુરોને ત્રિય ધર્મથી વિમુખ કરી દીધા અને તે બધા મોહગ્રસ્ત થઈ ગયા. ત્યાર પછી તે દૈત્યોએ બીજા દૈત્યોને પણ આ જ ધર્મમાં પ્રવૃત્ત કર્યા. તેમણે બીજા દૈત્યોને બીજા હોય, ત્રીજાઓને ત્રીજા હોય, ચોથા અને ચોથા ધર્મમાં પ્રવૃત્ત કર્યા. આ પ્રમાણે થોડા જ સમયમાં દૈત્યોએ વેદત્રયનો મોટો ભાગ ત્યાગ કરી દીધો. ત્યાર પછી જીતેન્દ્રિય માયામોહે લાલ વસ્ત્ર પહેરીને બીજા અસુરોની પાસે જઈને તેમને મૃદુ, અલ્પ અને મધુર શબ્દોમાં કહ્યું કે હે અસુરો, જો તમારા લોકની સ્વર્ગ કે મોક્ષની ઈચ્છા છે તો પશુ હિંસા વગેરે દુષ્ટ કર્મોનો ત્યાગ કરીને બોધ પ્રાપ્ત કરો. આ સંપૂર્ણ જગત વિજ્ઞાનમય છે એવું જાણો. મારા વચનો પૂરું ધ્યાન આપો. આ વિશે વિદ્વાનોએ આવો જ મત છે. આ સંસાર અંધાર છે, ભ્રામક પદાર્થોની પ્રતીતિ પર સ્થિર છે તથા રાગ આદિ દોષોથી દૂષિત છે. આ સંસાર સંકટમાં જીવો ભટકતા રહે છે. આ પ્રમાણે જાણો, સમજો, જાણો વગેરે શબ્દોથી બુદ્ધ ધર્મનો નિર્દેશ કરીને માયામોહે દૈત્યોનો નાશ, નિજ ધર્મનો ત્યાગ કરાવ્યો. માયામોહે આવા અનેક પ્રકારના યુક્તિપૂર્વક શબ્દો કહ્યા જેથી તે દૈત્યોએ ત્રયી ધર્મને છોડી દીધો. તે દૈત્યોએ બીજા દૈત્યોને તથા તેમણે બીજાઓને આવા શબ્દો કહ્યા. હે મૈત્રેય, આ પ્રમાણે તેમણે શ્રુતિ સ્મૃતિ વિહિત પોતાના પરમ ધર્મને ત્યાગી દીધો. હે દ્વિજ, મોહિત કરનારા માયામોહે બીજા પણ અનેક દૈત્યોને જુદા જુદા પ્રકારના વિવિધ પાખંડોથી મોહિત કરી દીધા. આ પ્રમાણે થોડા જ સમયમાં માયામોહ દ્વારા મોહિત થઈને અસુરોએ વૈદિક ધર્મની વાત કરવી પણ છોડી દીધી. હે દ્વિજ, તેમનામાં કોઈ વેદોની, કોઈ દેવતાઓની તથા કોઈ યાજ્ઞિક કર્મોની તથા કોઈ બ્રાહ્મણોની નિંદા કરવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે હિંસાથી પણ ધર્મ થાય છે. આ વાત કઈ રીતે યુક્તિ સંગત
નથી. અગ્નિમાં હવી નાખવાથી ફળ મળશે, પણ બાળકો જેવી જ વાત છે. અનેક યજ્ઞો દ્વારા દેવત્વ પ્રાપ્ત કરીને જે ઇન્દ્રથી શમી વગેરે કાષ્ટનું ભોજન ન કરવું પડે, તો આનાથી તો પાંદડા ખાનાર પશુ જ સારા છે. જો યજ્ઞમાં બલિ આપેલ પશુને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય છે, તો યજમાન પોતાના પિતાને જ કેમ મારી નથી નાખતો? જો કોઈ અન્ય વ્યક્તિને ભોજન કરાવવાથી પણ બીજાની તૃપ્તિ થઈ શકે છે, તો વિદેશની યાત્રા સમયે ખાવાના પદાર્થો લઈ જવાનો પરિશ્રમ કરવાની શી જરૂર છે? પુત્રો ઘેરે જ શ્રાદ્ધ કરી દે. તેથી આવું સમજીને કે આ શ્રાદ્ધ વગેરે કર્મકાંડ લોકોની સંગ શ્રદ્ધા છે, તો આની ઉપેક્ષા કરવી જોઈએ ને પોતાના કલ્યાણ માટે જે કંઈ મેં કહ્યું તેમાં રુચિ કરવી જોઈએ. હે અસુરો, શ્રુતિ વગેરે આપતા કુશળ વાક્યો કંઈ આકાશમાંથી નથી પડતા. હું, તમે અને બીજા બધાએ પણ યુક્તિપૂર્વકના વાક્યોને ગ્રહણ કરવા જોઈએ.